ધારી શહેર પ્રમાણમાં ખૂબ જ મોટું છે, છતાં રાજકીય ખેંચતાણના કારણે ધારીના પરા વિસ્તારની 5 ગ્રામ પંચાયતો બની હોય, જેથી ધારીને પાલિકાનો દરજ્જો મળતો ન હતો. પરંતુ સરકાર દ્વારા ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાતા જ આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણયને અનુમતિ આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તન મુખ્યમંત્રી સાહેબે કરેલું, જે ખૂબ જ આનંદની વાત છે. ધારીના અગાધ પ્રયત્નો શ્રી જેવી કાકડિયાભાઈ તથા અનેક ધારાસભ્યોએ કરેલા, પણ કોઈના હિસાબે આ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાની નહીં, કેમ કે આજુબાજુની 5 નગરપાલિકાઓ છે, જેઓ બધા ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતો છે, જે આ લોકો ધારી સાથે ભળવા માટે સહમત નહોતા. પરંતુ મુખ્યમંત્રી સાહેબે જે વટહુકમ બહાર પાડી અને જે 5 ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું, જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે. કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે. પર્યટન, એક તો સફારી પાર્ક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ, અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટો ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે અને ગામનો વિકાસ પણ વધુ થશે. બીજા નંબરે અમારા મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત છે કે જેમ ધારી ગ્રામ પંચાયતને પાલિકામાં રૂપાંતર કરી છે, એવી જ રીતે ધારી વિસ્તાર આજ અમરેલી જિલ્લામાં, અમરેલી જિલ્લો આખો પછાત છે કે જેને બ્રોડગેજ લાઇનનું કોઈ મળેલ નથી. ભલે મંજૂર કરેલ છે, પણ એના ટેન્ડરો પાસ કરી અને વહેલામાં વહેલી તકે અમરેલીથી ઠેઠ વિસાવદર સુધીનો બ્રોડગેજ લાઇનનું મંજૂરી આપે અને વહેલામાં વહેલી તકે થાય તો જેનાથી પણ ગામનો ઘણો ખરો વિકાસ થશે. અને બીજા નંબરે અહીંયા કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેનાથી ગામનો વિકાસ થઈ શકે. બને એટલા વધુ ને વધુ ઉદ્યોગો ધારીમાં આવે અને ધારીનો વિકાસ થાય, એવી દરેક વેપારીઓની લાગણી અને માગણી છે. અને સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આ અંગે પૂરતું ધ્યાન આપી અમરેલી જિલ્લો જે પછાત છે જેને કઈ રીતે આગળ લાવવો એના યોગ્ય પગલાં લે અને ખાસ કરીને મુખ્યમંત્રી સાહેબનો તથા અમરેલી આપણે ધારી વિસ્તારના જેવી કાકડિયા સાહેબ ધારાસભ્યનો અમે ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન પાઠવીએ છીએ. 5 ગ્રામ પંચાયત પાલિકામાં મર્જ થશે. ધારી, બગસરા અને ખાંભા વિધાનસભા બેઠક પર ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હોય છતાં ધારી ગ્રામ પંચાયત કચેરી જ હતી, પણ હવેથી ધારી નગરપાલિકા સ્થપાશે, જેથી ધારીનો વિકાસ નવી ઉડાન ભરશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે. આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવા નિર્ણય કરાયો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે. પહેલાં તો માનનીય મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલપિંગ માટે આમ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાઓ ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે, ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા. અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી
જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે. આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય. પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું. આંબડી પાર્ક, ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર, તે દેશનું મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો. ત્યારે રજૂઆતોને અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ખૂબ ખૂબ આભાર માનું છું. મારા 5 ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે. ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઇટર અને અગ્નિશામક સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે. ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા જ આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે. ધારીના ધારાસભ્ય દ્વારા શહેરને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આમ તો અહીં શહેર એક જ છે અને આસપાસની પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા સાથે નવાપરા અને લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત અને ધારી ગ્રામ પંચાયત સાથે કુલ 5 ગ્રામ પંચાયતો અલગ અલગ હોવાના કારણે નગરપાલિકાનો દરજ્જો મળતો ન હતો. તો રાજકીય સ્વાર્થના કારણે આ ગ્રામ પંચાયત પરાના આગેવાનો પણ ગ્રામ પંચાયતને આ માટે સહમતિ આપવા દેતા ન હતા. ત્યારે મુખ્યમંત્રીના નિર્ણયથી લોકોમાં ખુશીનો એક માહોલ જોવા મળ્યો છે. ધારીમાં સફારી પાર્ક, પ્રસિદ્ધ ગળધરા ખોડિયાર મંદિર સહિત વન વિભાગની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડીવાયએસપી કચેરી, માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પાલિકાના દરજ્જાની વંચિત ધારીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. જ્યારે હજુ પણ ધારીને બ્રોડગેજ સુવિધાઓ મળે તેવી માંગ થઈ રહી છે. ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયાએ ધારી પાલિકા બનતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. અત્યારે અ વર્ગની 22, બ વર્ગની 30, ક વર્ગની 60 અને ડ વર્ગની 42 એમ મળીને કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ડ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. અને ઘણા સમયથી આ ધારી નગરપાલિકાની માંગણી ગામ લોકોની હતી તે સંતોષાણી છે. તે એમાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. સરકારી કચેરીમાં છે મામલતદાર ઓફિસ છે, પછી પ્રાંત ઓફિસ છે, જંગલ ખાતાની ઓફિસો છે, જે તાલુકા જિલ્લા ઓલા હોય ઘણા એમાં બધી મોટી મોટી ઓફિસો છે. પણ ઘણા સમય ડીવાયએસપી ઓફિસ છે, ઘણા સમયથી આની માંગણી હતી તે પૂરી થઈ. તેને હિસાબે ગામ લોકોને સારું અને વિકાસ જેમ બને એમ ઝડપથી થાય એવું ઈચ્છીએ છીએ અમે લોકો. 5 ગ્રામ પંચાયતોમાંથી એક ધારી પાલિકા આગામી દિવસોમાં નિર્માણ થશે. ત્યારે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ થકી ધારીનો વિકાસ હરણફાળ ભરશે અને વિકાસની નવી કેડી ધારી કંડારશે. બ્યુરો રિપોર્ટ, ભારત ટાઈમ્સ ન્યૂઝ.